ઇન્ડિયામાં એસઆઈપી નો વરસાદ પડી રહ્યો છે અને હજી સુધી તમે એસઆઈપી માં એન્ટ્રી લીધી છે કે નહીં? કેમ કે ઓક્ટોબર મહિનામાં એક જ મહિનામાં 29,529 કરોડ રૂપિયા સુધી આ એસઆઈપી માસિક પહોંચી ગઈ છે. ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો 60.25 લાખ નવા એસઆઈપી એકાઉન્ટ રજીસ્ટર થયા છે. હજી સુધીની વાત કરીએ તો ખાસ કરીને અત્યાર સુધીમાં 9.45 કરોડ સક્રિય એસઆઈપી એકાઉન્ટ છે. ભારતમાં છેલ્લા થોડા વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. મ્યુચ્યુઅલ ફંડની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં ઇન્વેસ્ટર નાના અમાઉન્ટથી પણ પૈસા ઇન્વેસ્ટ કરી શકે છે. લોંગ ટર્મમાં કમ્પાઉન્ડનો ફાયદો તમે લઈ શકો છો. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા સમય માટે તમને સરળ રિટર્ન આપે છે, પરંતુ માર્કેટ અપ્સ અને ડાઉનને કારણે ખાસ કરીને શોર્ટ ટર્મમાં તમને રિસ્ક રહે છે. ડેપ્ટ ફંડની વાત કરીએ તો તેમાં તમને થોડી સેફર કેટેગરી ગણવામાં આવે છે, જેમાં રેગ્યુલર ઇન્કમ ટાઈપ રિટર્ન મળી શકે છે. હાઇબ્રિડ ફંડ છે તો હાઇબ્રિડ ઇક્વિટીમાં ડેપ્ટ બંને મિક્સ હોય છે, એટલે બેલેન્સ રિટર્ન તમને મળે છે. નવા હોય એ લોકોને જણાવું કે એસઆઈપી એટલે ફિક્સ અમાઉન્ટ થી દર મહિને તમે ઇન્વેસ્ટ જે કરો છો એ માર્કેટના લો અને હાઈ ઉપર તમે એવરેજ પ્રાઇસ ઉપર તમે દરેક યુનિટ ખરીદો છો. લોંગ ટર્મમાં તમને આ સ્ટ્રેટેજી ખૂબ જ પાવરફુલ બની શકે છે. સેબી દ્વારા ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડને રેગ્યુલેટ કરવામાં આવે છે, એટલે કે ટ્રાન્સપરન્સી અને ઇન્વેસ્ટરને પ્રોટેક્શન લેવલ ખૂબ જ હાઈ રહે છે. મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળાની વેલ્થ બિલ્ડિંગ માટે એક ડિસિપ્લિન અને સરળ રસ્તો છે. આવા જ વિડીયો જોવા માંગતા હોય મ્યુચ્યુઅલ ફંડ રિલેટેડ, શેર માર્કેટ રિલેટેડ, તો આજે જ મને ફોલો કરી લેજો.